એનો ટૂંકો વિચાર, ટૂંકો દૃષ્ટિકોણ, એવો વ્યક્તિ પશુ પણ પોતાના પરિવારનો કરે છે, કોઈ વિશેષતાની વાત ના કહેવાય. પશુ પણ પોતાને પરિવારનો કરે છે. જે વ્યક્તિ માત્ર ને માત્ર પરિવારનો સોચે છે, જે વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના સંતાનનો સોચે છે, આગળ કંઈ સોચતો નથી, તે વ્યક્તિ પાસે કંઈ અપેક્ષા ન રખાય. સજ્જનો, વિશાળ વ્યક્તિત્વ, વિશાળ દૃષ્ટિકોણ, વિશાળ વ્યક્તિનો વ્યવહાર અને દરેક વ્યક્તિને પ્રતિ માન સન્માન અને દરેક વ્યક્તિને પ્રતિ ઉદાર ભાવના, દરેક વ્યક્તિને પ્રતિ સન્માન અને સ્ત્રી માત્ર જગદંબાને જેટલી પણ કન્યાઓ છે, દીકરીઓ છે, મોટી બહેનો છે, માતાઓ છે, એને પ્રતિ આપણે ભગવતીનું સ્વરૂપનો દૃષ્ટિકોણ હોય તો વ્યક્તિનું ઉન્નતિ થાય છે. ગમે એટલી તમે ઉપાસના કરો, આપણો દૃષ્ટિકોણ શુદ્ધ ન હોય ત્યાં સુધી વ્યક્તિ આગળ વધી શકતો નથી. દ્રષ્ટિનું પરિવર્તન થવાથી સૃષ્ટિનું પરિવર્તન થાય છે. દ્રષ્ટિ તમારી મહાન છે તો તમારા માટે સૃષ્ટિ મહાન છે. તમારી દ્રષ્ટિ ટૂંકી છે, તમારી દ્રષ્ટિ મેલી છે તો તમારા માટે બધું જ ખોટું દેખાતું હોય છે. સજ્જનો, દ્રષ્ટિનું પરિવર્તન કરો. દરેક સ્ત્રીમાં જગદંબાના દર્શન કરો, ભગવતીની ઉપાસના કરો, આહાર વિહારની સુધી રાખો. ખૂબ જ વિચાર કરીને આપણે ખાવાનું છે. વિહાર એટલે સંગત કોની કરવી છે, તમે કોને સાથે બેસો છો એ સોચવાનું છે. તમારી સંગત કોને સાથે છે? સંત મહાપુરુષોનો સંગ કરો, જગદંબાનો સંગ કરો, સારા ભક્તો છે એનો સંગ કરો, સમાજમાં સારા વ્યક્તિઓ છે, સારા વ્યક્તિત્વવાળા વ્યક્તિ છે એનો સંગ કરો. તેથી તમારો 100% તમને પોતાને પણ આનંદ આવશે અને તમે સમાજનો ઉપયોગી બની શકશો. સજ્જનો, મનુષ્ય દેહ પરમાત્મા આપ્યો છે તો હરિભજન કરીને આ ભવસાગરથી પાર થવાનું છે. પુનરપી જનનમ પુનરપી મરણમ અને પુનરપી જનની જઠરે શયનમ. આજ કરવાનું છે માત્ર. વારંવાર જન્મવો, વારંવાર મરવો અને વારંવાર માતાના ગર્ભમાં શયન કરવો, એ જ કરવાનું છે કે કંઈ બીજો કંઈ કરવાનું છે? મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી પણ તમે પશુ જેમ જીવે છે એનાથી ઉપર ન ઉઠી શકો. તમને ખબર જ નથી હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, તમને ખબર જ નથી. માત્ર ને માત્ર જીવવા માટે જીવો છો અને ખાવા માટે જીવીએ છીએ. જીવન છે, જીવી જવું, પછી કંઈ મતલબ નહીં. તો આપણે પશુમાં ફરક શું? મનુષ્ય વિવેક પ્રધાન પ્રાણી છે. મનુષ્ય અંદર વિવેક છે, પશુની અંદર વિવેક નથી. નાની મોટી સમજ દરેકને છે પણ પશુમાં વિવેક નથી હોતો, મનુષ્યમાં વિવેક છે. વિવેક પ્રધાન આ વ્યક્તિત્વ વાળો આ મનુષ્ય દેહ પરમાત્મા આપે છે તો પરમાત્માનું ભજન કરવાનું છે. જગદગુરુ શંકરાચાર્ય કીધું છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. એ મૂઢમતે વારંવાર મનુષ્ય દેહ પ્રાપ્ત થશે નહીં. મનુષ્ય દેહની સાર્થકતા એટલેમાં જ છે કે આપણે પરમાત્માનું ભજન કરીને જન્મ અને મૃત્યુ છૂટીએ. જે વ્યક્તિ જે સંતોના સંગમાં નથી, ગુરુમુખી નથી, એને 100% પોતાને કોઈ પણ સંત યોગ્ય લાગે એનો ગુરુ બનાવવો જોઈએ, એનો સાનિધ્ય સેવવો જોઈએ અને સંત મહાપુરુષો પાસે જઈને આ જ યાચના કરવાની છે, હે સદગુરુ મહારાજ, હે સંત ભગવાન, અમારું જીવન કેવી રીતે સુધરે એનો કંઈ કરો. તો એને માટે એવી માંગણી કરવી જોઈએ કે જેનાથી આપણે ગ્રસ્ત જીવન પણ સુધરે અને આપણે ગ્રસ્ત જીવનો પણ અચ્છી તરહ બેડો ચાલે, ભવસાગરથી પાર થઈએ. ખૂબ જ પરમાત્માને પ્રાર્થના કરીએ. જગદંબા આઈ દેવલમાં જે મારે કુળદેવી છે, મેં એને કુળમાં જન્મ લીધો છે. ભગવતીને આપણે સ્થાનક પણ છીએ, ભગવતીને પ્રાંગણમાં છીએ. તો મા જગદંબા દેવલ આવીને અને ભગવતી પ્રત્યક્ષ જે આપણે સમય વિરાજમાન છે લક્ષ્મીબાઈ સાહેબને પ્રાર્થના કરીએ કે ખૂબ ખૂબ આપણે સમાજ ઉપર, આપણે ક્ષેત્ર ઉપર ખૂબ જ આશીર્વાદ આપે અને ભાવિ પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન થાય, ભાવિ પેઢી નિર્વ્યસની બને અને ખૂબ જ આપણે ચારણ જાતિ છીએ, ભગવતીનો ઉપાસક છીએ. આપણે ઋષિમંડ કુળ હતા, પરંપરાથી આપણે વિહારો જંગલોમાં રહેવા વડે હિમાલયમાંથી આપણે ઋષિ કુળ હતો અને ભગવતીની ઉપાસના કરતા હતા અને થોડો ઘણો ઉપાર્જન માટે ગાયો વગેરે રાખતા, એવું કંઈ કરતા હતા. ચારણે બીજો વધારે કંઈ કરવાનું નથી, માત્ર ને માત્ર ભગવતીની ઉપાસના કરીને જીવનનો પાર કરવાનું છે. અને તમારું ચરિત્ર સારો છે, તમારો વ્યવહાર સારો છે, તમારી ઉપાસના સારી છે, તમારા મનમાં કોઈ પ્રકારની ખોટ ન હોય, તમારો દૃષ્ટિકોણ સારો છે, દરેક બહેન બેટીને પ્રતિ આપણે જગદંબાનો ભાવ રાખીએ તો 100% આપણો ઉદ્ધાર થશે. જગદંબાને પ્રાર્થના કરીને, ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરીને, જે મારો ઈષ્ટદેવ છે, ખૂબ ખૂબ અમારા આશીર્વાદ છે. ખૂબ જ આપ સુખી રહો, ખૂબ જ આનંદ કરો. અને ભગવતી પોતે બોલતા નથી, આ શ્રી માતા બોલતા નથી, એમને તરફથી હું આશીર્વાદ આલું છું. સર્વે ભવન્તો સુખીનઃ, સર્વે સંતો નિરામય, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કાશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ પૂર્ણમાદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.